સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 1 ધોરણ 8 બરાબર। ચાલો આપણને આમાં શું કીધું છે, એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગ નો દર 4 કલાકના કેટલા રૂપિયા થાય છે? 60 રૂપિયા। 8 કલાકના કેટલા રૂપિયા થાય છે? 12 કલાકના કેટલા રૂપિયા થાય છે? ને 24 કલાકના કેટલા રૂપિયા થાય છે? રૂપિયા। તો આ દાખલો સમપ્રમાણમાં છે કે નહીં તે મને ચકાસો, કેવો કે ચલો સમપ્રમાણમાં છે। જો 4 કલાકના કેટલા હતા? 60 રૂપિયા। 8 કલાકના કેટલા થયા? તો આ દાખલો સમપ્રમાણમાં છે? તમે કહેશો છે, બરાબર છે તમારો જવાબ। કેમ કે આપણે વ્યાખ્યા જોઈ ને કે એક રાશિ વધે ત્યારે બીજી રાશિ શું થાય? વધે, પરંતુ સમાન જથ્થામાં વધવી જોઈએ। એટલે સમાન જથ્થો નહીં થતો। જો 4 ના ડબલ કેટલા થયા? 4 ના ડબલ કેટલા થયા? 4 ના ડબલ કેટલા થયા? 8। તો 60 ના કેટલા થવા જોઈએ? ડબલ 100 થવા જોઈએ। 60 ના ડબલ કેટલા થાય? 160 થાય, 120 થાય ને, તો આટલે તો 100 થયા। માટે આ દાખલો સમપ્રમાણમાં નથી। જેટલી રાશિ વધે એ સમાન જથ્થામાં વધવી જોઈએ। એટલે કહી શકાય કે પાર્કિંગ નો દર અને અનુરૂપ સમય એ સમપ્રમાણમાં નથી। પાર્કિંગ નો દર અને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં નથી, બરાબર। એટલે રાશિ તો વધે છે, બરાબર, રૂપિયા તો વધે છે, પરંતુ સરખા પ્રમાણમાં વધતા નથી। આપણો વ્યાખ્યા છે ને, સમ એટલે કે સરખા પ્રમાણમાં વધવું જોઈએ। તો આટલે આપણો પ્રશ્ન નંબર 1 શું થાય છે? પૂરો થાય છે, બરાબર। હવે આવે છે પ્રશ્ન નંબર 2। ચાલો જુઓ, આટલે શું કીધું છે? એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગનો છે। તો એક ભાગ લાલ રંગનો મિશ્રણ તૈયાર કરેલ છે, તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો। આપણે શું કરવાનું છે? આ મૂળ મિશ્રણનો ભાગ દરેકમાં શોધવાનો છે ને, બરાબર। હવે જુઓ, એક ભાગ હતો તો મૂળ મિશ્રણ કેટલું હતું? 8 ભાગ। તો 4 ભાગ હોય તો કેટલું? આપણે એ રીતે પણ શોધી શકીએ। અથવા તો આપણો આ દાખલો સમપ્રમાણમાં છે। કેમ સમપ્રમાણમાં છે? કેમ કે એક ભાગ લાલનો હોય ત્યારે 8 થાય છે, તો 1 ના કેટલા થયા? 4 વધ્યા। તો મૂળ મિશ્રણ વધવાનું જ છે, બરાબર। ધારો કે હું લાલ રંગ લેવું છું, ભૂરો રંગ લેવું છું, વાદળી રંગ લેવું છું, બરાબર, એમ અલગ, તો 1 ml લાલ ઉમેરું તો બાકીના બધા આવશે ને બીજા કલર, તો 8 ml થયા। તો 2 હોય, 2 ml શું કરું? લાલ ઉમેરું, તો બીજા બધા પણ ઉમેરવા પડશે। એટલે મૂળ મિશ્રણ કેટલું થશે? 2 નું 16 થશે, બરાબર। એવી રીતના 3 નું। તો આ રીતે શું થાય છે? વધે છે। તો આપણે આને શું નામ આપીશું? આ x કહેવાય। આ લાલ રંગના ભાગને x ને મૂળ મિશ્રણને શું કહીશું? y। તો આપણું સૂત્ર છે x ના છેદમાં y બરાબર k, જ્યાં k શું છે? અચળાંક છે। હવે એકલા આપણે x ના છેદમાં y લખી શકીએ નહીં, એટલે આપણે આને શું કહીશું? ચાલો, તો આને આપણે કહીશું x1, આને કહીશું y1, આને શું કહીશું? x2 y2, x3 y3, x4 y4, x5 y5 થઈ ગયો, બરાબર। હવે તમે આ બધાને શોધી શકો। ચાલો, આપણે x હંમેશા અંશમાં છે, એટલે x1 ના છેદમાં y1, x2 ના છેદમાં y2 આપણે શોધવાના છે। બાકીનું બધું વસ્તુ છે ને આપણી પાસે। x1 કેટલા છે? 1,
y1 કેટલા છે 8, x2 કેટલા છે 4, y2 શું કરવાના છે શોધવાના છે. હવે ચોકડી ગુણાકાર જો જે ડાબી બાજુ છેદમાં છે તે ક્યાં જશે અંશમાં, અને જે જમણી બાજુ છેદમાં છે એ ડાબી બાજુ અંશમાં જશે. બધાનું ધ્યાન આટલે બરાબર. તો જુઓ 1 ગુણ્યા y2, આ એક સાથે કોણ ગુણાયું y2, ને આ 4 ગુણ્યા 8. તો જુઓ y2 કોઈની સાથે પણ એક ગુણાય તો જવાબ શું આવે હંમેશા એની એક સંખ્યા આવે ને, આપણે શીખી ગયેલા છે બરાબર. તમે 5 એકુ કરો તો શું જવાબ આવે 5, 10 એકુ કરો તો શું જવાબ આવે 10, 25 એકુ કરો તો શું જવાબ આવે 25. તો y2 ગુણ્યા 1 કરો તો શું આવશે y2 જવાબ આવશે ને. એટલે y2 4 8 વાર તમને ખબર જ છે કેટલા 32, કેટલા આવ્યા 32 y2. તો y2 બરાબર 32 આવી ગયો આપણો પહેલો જવાબ. હવે આપણો બીજો જવાબ. હવે બીજો જવાબ શોધવા માટે આપણે શું કરીશું x1 ના છેદમાં y1 જ લખીશું ને x2 ના છેદમાં y2 આપણે y2 શોધી નાખ્યો. એટલે હવે શું શોધવાનું છે y3 શોધવાનો છે ને. એટલે x3 ના છેદમાં શું આવશે y3. ચાલો બધી કિંમત મૂકી દેવું. x1 કેટલા છે 1, y1 કેટલા છે y1 કેટલા છે બોલો 8, x3 કેટલા દેખાય છે રિયા, x3 કેટલા દેખાય છે 7, y3 કેટલા દેખાય છે તો શોધવાના છે. દેખાય છે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર. ચાલો હવે ચોકડી ગુણાકાર 1 ગુણ્યા y3 ને 7 ગુણ્યા 8, કેટલા આવ્યા y3 ગુણ્યા 1 y3 7 8 વાર, 7 8 વાર બોલો 7 8 વાર. હા બોલો 56, y3 બરાબર 56. તો આ રીતે થઈ ગયું. ચાલો આ x1 લઈને કીધું, તમે એવું જરૂરી નથી, આપણને y2 પણ મળી ગયા છે એટલે x2 ના છેદમાં y2 ને x3 ના છેદમાં y3 પણ લઈ શકો. હવે આપણે y4 શોધવાના છે ને, તમે કે તે લઈ શકીએ, આ ત્રણ માંથી કોઈ પણ લઈ શકીએ, x1 y1 x2 y2 અથવા તો x3 y3, તમે કે તે લઈએ. બોલો કયું લઈએ? હા બોલો રશ્મિ કયું લઈએ બોલો. આ ત્રણ માંથી કોણ લઈએ, કઈ રકમ લઈએ? x3 y3. ચાલો તો આપણે ચોથો દાખલો કરીશું x3 ના છેદમાં y3 ને x4 ના છેદમાં y4. થઈ ગયો? બધાને ખ્યાલ આવે છે? ચાલો x3 કેટલા છે, x3 કેટલા દેખાય છે? હા બોલો દક્ષ બોલ. 5 દેખાય છે. આ કેટલા છે 7 છે. કેટલા છે 7. ને y3 આપણે શોધ્યા છે, y3 કેટલા શોધ્યા દેખાય છે આપણને, દેખાય છે y3 કેટલા છે 56. x4 આપણને આપેલા છે, કેટલા આપેલા છે x4 બોલો x4. હા બોલો 12 આપેલા છે. કેટલા આપેલા છે 12. ને y4 આપેલા છે, y4 આપેલા છે નથી આપેલા ને, પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે ને, તો આપણે શોધવાના છે. ચાલો ચોકડી ગુણાકાર y4 ગુણ્યા 7, y4 સાથે કોણ ગુણાશે 7 ને 56 સાથે કોણ ગુણાશે 12, 56 ગુણ્યા 12 થઈ ગયું. ચાલો y4 શોધવાના છે એટલે y4 ને સૂત્ર કરતા 56 ગુણ્યા 12 છેદમાં 7. તો 7 ના ઘડિયામાં 56 આવે ને, 7 8 વાર 56. તો લખી દઈએ, આ 7 ને કેન્સલ કરીએ, 7 8 વાર 56. શું બચ્યું y4 બરાબર 4 સોરી y4 બરાબર 8 ગુણ્યા 12. ચાલો 12 8 વાર કેટલા થાય કોને આવડે બોલો? 12 8 વાર કેટલા થશે? 12 8 વાર બોલો. હા બોલ
96 બરાબર છે. માટે આટલે આપણો Y4 નો જવાબ આવી ગયો 96. આપણો આ Y4 આવી ગયો. હવે આપણો 5મો દાખલો બાકી છે, એ પછી કરીએ. સ્વાધ્યાય 11.1 ધોરણ 8 પ્રશ્ન નંબર 3. શું કહેવામાં આવ્યું છે આમાં? પ્રશ્ન નંબર 2 માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલીમીટર મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલીમીટર મૂળ મિશ્રણ માટે કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ? એટલે આપણે શું શોધવાનું છે? કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ છે એ શોધવાનું છે. તો પહેલા આપણે લખી દેવું પડે કે લાલ રંગ ને મૂળ મિશ્રણ લાલ રંગનો ભાગ બરાબર ને મૂળ મિશ્રણ. ચાલો, તો લાલ રંગનો ભાગ એક ભાગ હોય ત્યારે મૂળ મિશ્રણ કેટલું છે? 75 મિલીમીટર. કેટલું છે? 75 મિલીમીટર. લાલ રંગનો એક ભાગ હોય ત્યારે મૂળ મિશ્રણ કેટલું છે? 75 મિલીમીટર. બરાબર. મિલીમીટર. તો શું કીધું છે? જો તો 1800 મિલીમીટર મૂળ મિશ્રણ હોય. જુઓ, આટલે મૂળ મિશ્રણ આપેલું છે. શું આપેલું છે? 1800 મિલીમીટર મૂળ મિશ્રણ હોય એટલે એ મૂળ મિશ્રણની સામે ના ખાનામાં લખાશે. તો કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ તે આપણે શું કરવાનો છે? શોધવાનો છે. બરાબર. જુઓ, તમે એક સિમ્પલ વસ્તુ, આ x છે. શું છે આ? x ને આ છે y. સોરી, આ x છે, આ x છે ને આ છે y. ખ્યાલ આવી ગયો? હવે આ શું થવાનું? x1. શું થવાનું? આ x1. આ શું થવાનું? y1. ને આ શું થવાનું? x2. ને આ શું થવાનું? y2. y ની લાઈનમાં y1 y2 y3 જ આવશે. x ની લાઈનમાં x1 x2 x3 આવશે વધારે હોય તો. આપણે આગળના દાખલામાં જોયું પ્રશ્ન નંબર 2 માં. હવે મેં તમને કીધેલું તે પ્રમાણે આપણને ખબર પડી ગઈ છે કે આ દાખલો સમપ્રમાણમાં છે, કેમ કે એક ભાગ માટે જો 75 મિલીમીટર મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મૂળ મિશ્રણ માટે સ્વાભાવિક છે વધવાનું છે. માટે આ સમપ્રમાણમાં છે. તો આપણે સૂત્ર મૂકી દઈએ, x1 ના છેદમાં y1 x2 ના છેદમાં y2. થઈ ગયો? ચાલો, હવે બધી કિંમત મૂકી દેવું, તમને દેખાય જ છે. આપણે આ રીતે કરીશું તો 1 ના છેદમાં x1 1 છે ને y1 કેટલા છે? 75 ને x2 કેટલા છે? તો શોધવાના છે. શોધવાના છે ને, એટલે x2 જેમના છે તેમ. ને y2 કેટલા છે? 1800. ચાલો, હવે મેં તમને કીધેલું તે રીત પણ ઉપયોગ કરી લઈએ. જો આટલે સુધી સેમ આવી જ જશે. ચોકડી ગુણાકાર કરો. ચાલો, કોનો કોનો ચોકડી ગુણાકાર થશે? 1 ગુણ્યા 1800 ને બીજો કોનો કોનો થશે? 75 અને x2. 75 ગુણ્યા x2. તમે આ જુઓ, હવે આટલા આવી જાવ. જુઓ, એક સાથે 1800 થયા ને 75 ગુણ્યા x2. આમાં પણ તમે સમપ્રમાણનો દાખલો હોય ત્યારે ચોકડી ગુણાકાર કરો તો પણ આવી જશે. બરાબર. એટલે આપણે x2 શોધવાના છે એટલે આપણે એને સૂત્ર કરતા બનાવીશું. માટે એને જમણી બાજુ લઈ આવીએ, સોરી ડાબી બાજુ લઈ આવીએ. 1 ગુણ્યા 1800. ચાલો, x2 બરાબર 1 ગુણ્યા 1800 છેદમાં કેટલા આવશે? 75. આ 75 ક્યાં જશે? છેદમાં નીચે, અંશમાં છે એટલે. હવે આપણને બધાને ખબર છે 1 ને તો ઉડાવવાની કેન્સલ કરવાની જરૂર નથી, પરંતુ 1800 ના અવયવ પાડવા પડશે. તો 1800 ના અવયવ બધાનું ધ્યાન આટલે. 1800 ના અવયવ કઈ રીતે પાડશું? તો આનો એકમનો અંક કેટલો છે? 5 ને પેલાનો એકમનો અંક કેટલો છે? 1800 નો 0. માટે બંને સંખ્યા એ 5 ના ઘડિયામાં આવવાની છે. 75 ક્યારે આવે તે તમને સારી રીતે ખબર છે. કોઈ કહેશે 75 ક્યારે આવે 5 ના ઘડિયામાં? બોલો.
બોલો. હા, સરસ. 5 15 75. હવે આ 1800 એ 5 ના ઘડિયામાં આવવાનું જ છે, આપણને ખબર જ છે. ચાલો આપણે ભાગાકાર કરીને જોઈ લઈએ. 1800 ભાગ્યા 5. 5 કરતા એક નાના છે એટલે 2 અંક. 5 તરી 15. 18 માંથી 15 જાય તો 3, ઉપરથી ઉતાર્યો 0. 5 6 30. 0 ઉપરથી ઉતાર્યો 0 એટલે દશક ની જાય 0. કેટલો આવે છે? 360 આવે છે ને? તો 360 ગુણ્યા 5. આ એક બેઠા લખું છું, ની લખે તો પણ ચાલે. 360 ગુણ્યા 5. તો આટલે શું કેન્સલ થાય છે? 5 5 કેન્સલ થાય છે. હવે આપણે જોજો, બધા ધ્યાન આપજો. હવે પાછા આપણે કોના અવયવ પાડીશું? તો 15 ના ઘડિયામાં કદાચ 360 આવશે, મારો અંદાજ એવું કહે છે. આપણને ખબર નથી, આપણે ભાગાકાર કરી લઈએ તો આપણે વધારે અવયવ નહીં પાડવા પડે. ચાલો તો 15 360 ભાગ્યા 15. 15 એકો 15 દો 15 તારે વધી જાય છે ને, એટલે 15 દુ કેટલા લેવાશે? 30. 36 માંથી 30 જાય તો ઉપરથી કેટલા ઉતારો? કેટલા આવે છે? કેટલા ભાગ ચાલશે? 15. 15 ના ઘડિયામાં 60 ક્યારે આવશે? 15 ચોકો 60. બરાબર. સાવ સહેલું છે, આવડવું જ જોઈએ. 0. ચાલો તો આટલે 24 ગુણ્યા 15 ચાલે છે ને ભાગ? બરાબર. 24 ગુણ્યા 15. તો અવયવ પડી ગયા 360 ના. x2 બરાબર x2 બરાબર. હવે મેં એકને નથી લખતો, 24 ગુણ્યા 15 છેદમાં 15. તો આટલે 15 15 શું થશે? કેન્સલ. તો શું આવ્યો જવાબ? x2 બરાબર 24. કેટલા આવ્યા? 24. એટલે લાલ રંગનો ભાગ કેટલો જોઈએ? 24 જોઈએ. તો લખી દઈએ, લાલ રંગનો ભાગ 24 ભાગ જોઈએ. 24 ભાગ જોઈએ. ચાલો લખી લો. ધોરણ 8 સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 4. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરી શકશે? એટલે આપણને શું આપેલું છે? સમય આપેલો છે અને બોટલની સંખ્યા આપેલી છે. તો પહેલા આપણે લખીશું સમય અને બોટલ. તો સમય જુઓ, સમય 6 કલાકમાં કેટલો આપેલો છે? 840 બોટલ ભરે છે. 6 કલાકમાં કેટલી બોટલ ભરે છે? 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? આટલે શું શોધવાનું છે? કોઈ કહેશે x1 શોધવાનું છે, y1 શોધવાનું છે, x2 શોધવાનું છે, y2 શોધવાનું છે. શું શોધવાનું છે? બોલો. આને આપણે નામ આપીશું x ને આને નામ આપીશું y. બોલો શું શોધવાનું છે? કોણ બોલશે? ચાલો, આટલું સહેલું નથી ખબર પડતી? હા બોલો ભૂમિ. y2 શોધવાનું છે. સરસ. જુઓ, આ x1 છે, આ y1 છે, આ શું છે? x2 છે, આ શું છે? y2. હવે આપણે સૂત્ર મૂક્યા વગર કરવું હોય તો શું કરવાનું? ચોકડી ગુણાકાર. ચાલો, કોનો ગુણાકાર થશે? બોલો કોનો ગુણાકાર થશે? આંગળી ઊંચી કરો. હા બોલો રશ્મિ. 840 ગુણ્યા 5. પછી એની સામે બરાબર લખવાનું. પછી કોનો ગુણાકાર થશે? 6 અને y2. સરસ. 6 ગુણ્યા y2. આ તો આપણે ડાયરેક્ટ કર્યું, સૂત્ર કઈ મૂક્યું નહીં.
પરંતુ આપણે સૂત્ર મૂકવું હોય તો કઈ રીતે મુકાય તે જુઓ. x1 ના છેદમાં શું લખવાનું? y1 ને x2 ના છેદમાં y2. હવે બધી કિંમત આપણી પાસે છે જ. x1 બરાબર 6 કલાક લખો તો પણ ચાલે, નહીં લખો તો પણ ચાલે, લખી દઉં છું. y1 આ 840, x2 5 કલાક અને y2 શું કરવાના છે? શોધવાના છે. જુઓ તમે ચોકડી ગુણાકાર કરો. 6 સાથે y ગુણાય છે ને, 6 સાથે શું ગુણાશે? y2 ને 840 સાથે કોણ ગુણાશે? 5. તો આપણું આવી જાય છે કે નહીં? સાવ સહેલું છે ને, બરાબર. ચલો, પણ આટલે આપણે y2 શોધવાના છે એટલે y2 ને સૂત્ર કરતા બનાવીશું. માટે y2 ગુણ્યા 6 બરાબર 840 ગુણ્યા 5. ચાલો, y2 શોધવાના છે એટલે y2 ને સૂત્ર કરતા y2 બરાબર 840 ગુણ્યા 5 છેદમાં 6. ચાલો, એકદમ સહેલું છે. શૂન્યને ભૂલી જાઓ. y2 6 ના ઘડિયામાં આવે છે. મેં તમને 6 નો ઘડિયો 20 સુધી લખાવેલો છે. ચાલો, કોણ બોલશે? 6 દસા 60 થાય. 6 11 11 છંગ 12 છંગ 12 છંગ 72 13 છંગ 13 6 વાર 78 14 છંગ બોલો 70 થાય. 14 છંગ 84 14 75 થાય. તો 84 આવે છે ને? શૂન્ય ભૂલી ગયા તો 84 દેખાય છે ને? ચાલો, તો 6 14 84. આપણે આટલે 6 ને કેન્સલ કરવાનું છે માટે સૂર્ય એ 14 ની બાજુમાં ગુણ્યા 5 છેદમાં 6. તો 6 6 શું થાય છે? સરખા, કેન્સલ. તો આટલે આપણે લખી શકીએ y2 બરાબર, ચાલો શૂન્યને ભૂલી જાઓ. 14 પંચા અત્યારે જ બોલી ગઈ રહ્યા. 14 પંચા કેટલા થાય રહ્યા? 70. 70 14 પંચા 70. આ શૂન્ય લખવાનો બાકી છે ને, એટલે લખીએ કેટલા આવ્યા? y2 બરાબર 700. એટલે યંત્ર 5 કલાકમાં શું કરે છે? 700 બોટલ ભરે છે. જો યંત્ર 5 કલાકમાં 700 બોટલ ભરે. તમે આટલે જોઈ શકો છો કે કલાક ઘટ્યા તો બોટલની સંખ્યા પણ ઘટી. માટે આ સમપ્રમાણમાં જ દાખલો કહેવાય. સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 5 ધોરણ 8. શું કહેવામાં આવ્યું છે? એક જીવાણુના ચિત્રને 50,000 ગણું મોટું કરવામાં આવે તો તેની લંબાઈ 5 સેમી થાય છે, જે આકૃતિમાં બતાવેલ છે. તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? આટલે વાસ્તવિક લંબાઈ આપણને કીધી નથી. આપણે શું કરવાનું છે? શોધવાનું છે. જ્યારે જીવાણુનું ચિત્ર 50,000 ગણું મોટું કરવામાં આવે છે ત્યારે તેની લંબાઈ 5 સેમી છે. અને ધારો કે એની લંબાઈ, વાસ્તવિક લંબાઈ જીવાણુનું ચિત્ર 1 છે, તો જ એને આ 1 હોય એને મારે ખેંચીને મોટું કરીએ, બરાબર, તો જ 50,000 ગણું મોટું થવાનું ને. એટલે 1 છે ત્યારે આપણે શું કરીશું? વાસ્તવિક લંબાઈ શોધીશું. તો 50,000 એ શું થશે? x1 થશે, 5 સેમી એ y1 થશે, 1 એ x2 થશે અને y2 એ શું કરવાનું છે? શોધવાનું છે. તો આપણે સૂત્રમાં બેઠું મૂકી દઈએ. x1 ના છેદમાં y1, x2 ના છેદમાં y2. x1 બરાબર 50,000 આપણી પાસે છે ને y1 આપણે y1 છે 5, બરાબર. x2 આપણી પાસે છે 1 અને y2 શું કરવાનું છે? શોધવાનું છે. મેં તમને ચોકડી ગુણાકાર શીખવ્યું જ છે. તમે ડાયરેક્ટ કોષ્ટકમાંથી ચોકડી ગુણાકાર કરો તો પણ કંઈ નહીં, ને આટલેથી કરો તો પણ કંઈ નહીં. તો ચાલો કરીએ ચોકડી ગુણાકાર. 50,000 ગુણ્યા શું થશે? y2. 50,000 ગુણ્યા y2 ને 1 ગુણ્યા કેટલા થશે? 5. તો y2 બરાબર 5 1 વાર 5. આ 50,000 કા જશે? છેદમાં જશે. માટે 50,000 ના અવયવ પાડીએ આપણે તો 5 ના છેદમાં 5 ગુણ્યા 5 એકુ 5 થાય ને, તો 5 એકુ 5. આ 4 શૂન્ય પાછળ લખી દઈએ, 1 ની પાછળ.
એટલે આવી જશે આપણો જવાબ. તો 5 5 શું થાય છે? કેન્સલ. માટે y2 બરાબર કેટલા આવ્યા છે? 1/10,000. માટે 1/10 માટે y2 બરાબર 10⁻4. તો આપણને જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી મળી? 10⁻4 સેમી. તો હજુ આપણે આગળ દાખલો કરવાનો છે. આમાં શું કીધું છે? હવે આ ચિત્રને 20,000 ગણું મોટું કરવામાં આવે તો 20,000 ગણું મોટું કરીએ તો જીવાણુનું ચિત્ર, એટલે ધ્યાન આપજો, જીવાણુનું ચિત્ર કેટલું હતું? જીવાણુનું ચિત્ર 50,000 હતું. ત્યારે એની લંબાઈ થયેલી 5 સેમી. બરાબર. હવે જીવાણુનું ચિત્ર 20,000 ગણું મોટું કરવામાં આવે છે તો શું કરવાનું છે? શોધવાનું છે. હવે મેં આટલે x1 લેવું છું, આ y1 આવશે ને આપણે x2 y2 પણ લખવું પડશે. માટે આપણે જીવાણુનું ચિત્ર 1 હતું ત્યારે એની વાસ્તવિક લંબાઈ કેટલી આવી? 10⁻4 ને 20,000 ગણું મોટું કરવામાં આવે છે ત્યારે વાસ્તવિક લંબાઈ શોધવાની છે. તો આ આપણું કોષ્ટક થઈ ગયું. તો આ શું છે? x2 y2 ને આ શું છે? x3 y3 થઈ ગયું. ચાલો હવે આગળ. તો x1 ના છેદમાં y1, આપણે x2 y2 લઈશું નહીં, આને ધ્યાનમાં લેવાનું નથી. આ લઈ તો પણ વાંધો નથી, પરંતુ શું થાય છે? આ કરવાથી દાખલો થોડો અઘરો પડશે. બરાબર. ને x3 ના છેદમાં y3, આપણે બધી કિંમત મૂકી દઈએ. x1 બરાબર 50,000 ને y1 બરાબર 5, x3 બરાબર 20,000 ને y3 શું કરવાના છે? શોધવાના છે. ચોકડી ગુણાકાર. તો y3 ગુણ્યા 50,000 બરાબર 20,000 ગુણ્યા 5. તો y3 બરાબર 20,000 ગુણ્યા 5 છેદમાં કેટલા આવશે? 50,000. તો આટલે 4 4 શૂન્ય શું થશે? કેન્સલ. ને 5 5 શું થશે? કેન્સલ. માટે y3 બરાબર કેટલા આવ્યા? 2 સેમી. આ શું કહેવા માંગે છે? કે જ્યારે જીવાણુનું ચિત્ર 20,000 ગણું મોટું કરવામાં આવે છે ત્યારે તેની લંબાઈ 2 સેમી થાય. ધોરણ 8 સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 6 શું કહેવામાં આવ્યું છે? જો એક વહાણના પ્રતિકૃતિમાં તેના કુવા સ્તંભની ઊંચાઈ 9 સેમી છે, એટલે જે 9 સેમી આપ્યા, ચોપડીમાં 9 સેમી આપ્યા છે, પરંતુ એ ભૂલ છે. તો 9 મીટર આવે એટલે આપણે આટલે 9 મીટર લખ્યું છે. બરાબર. અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. જો વહાણની લંબાઈ 28 મીટર હોય તો પ્રતિકૃતિની લંબાઈ શોધો. તો આટલે આપણે પહેલા પ્રતિકૃતિની લંબાઈ લખી દઈએ. પ્રતિકૃતિની લંબાઈ ને વાસ્તવિક લંબાઈ વહાણની વાસ્તવિક લંબાઈ. ચાલો આટલું થઈ ગયું. ધ્યાન આપજો દરેક જણ. બરાબર. પ્રતિકૃતિની લંબાઈ કેટલી છે? 9 મીટર છે. ત્યારે વાસ્તવિક વહાણની ઊંચાઈ, વાસ્તવિક વહાણની ઊંચાઈ છે. શું છે? આ ઊંચાઈ છે. ઊંચાઈ કેટલા મીટર છે? ઊંચાઈ છે 12 મીટર. કેટલા મીટર છે? 12 મીટર. જો હવે વહાણની લંબાઈ 28 મીટર હોય તો પ્રતિકૃતિની લંબાઈ શોધો. એટલે કે વહાણની ઊંચાઈ એ 28 મીટર હોય તો પ્રતિકૃતિની લંબાઈ શું કરવાની છે? શોધવાની છે. ચાલો આગળ. હવે આપણને ખબર છે આ શું થશે? x1. આ શું થશે? y1. આ શું થશે? x2. ને આ શું થશે? y2. એટલે શું શોધવાનું છે? x2. ચાલો તો x1 ના છેદમાં y1 ને x2 ના છેદમાં y2. બરાબર. ચાલો તો હવે બધી કિંમત મૂકી દઈએ. 9 ના છેદમાં x1 એ 9 છે, y1 એ 12 છે, એટલે 9 ના છેદમાં 12. x2 શોધવાના છે ને y2 કેટલા આપ્યા છે? 28. ચાલો તો
તો હવે ધ્યાન આપજો, ધ્યાન આપો દરેક જણ, બરાબર. ચાલો, તો ચોકડી ગુણાકાર કોણ કરાવશે? ચોકડી ગુણાકાર બોલો, ચોકડી ગુણાકાર કોણ કરાવશે? બધાને આવડવું જોઈએ. હા બોલો. હા, 28 ગુણ્યા 9, 28 ગુણ્યા 9, પછી 12 ગુણ્યા y2 x2 સોરી 12 ગુણ્યા x2. તો આટલે x2 શોધવાના છે, માટે x2 ને સૂત્ર કરતા બનાવીશું, બરાબર 28 ગુણ્યા 9. હવે x2 ને સૂત્ર કરતા બનાવીશું, માટે x2 બરાબર 28 ગુણ્યા 9 છેદમાં 12. તો તમે હવે 12 ના અવયવ પાડો ને 28 ના પણ અવયવ પાડીએ ને 9 ના પણ અવયવ પાડીએ. 28 કયા ઘડિયામાં આવે? 4 ના ઘડિયામાં આવે ને, 4 7 વાર 28. 9 કયા ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં, 3 3 વાર 9. ને 12 કયા ઘડિયામાં આવે? તો 3 ચોકો 12. હવે તમને શું સરખું દેખાય છે? 3 3 સરખા છે, 4 4 સરખા છે, બરાબર. ચાલો, તો આટલે ધ્યાન આપજો, 3 એક જ વાર સરખા છે એટલે એક જ વાર કેન્સલ થશે, ભલે ઉપર 2 વાર હોય. હવે શું આવ્યું? x2 બરાબર 7 3 વાર 21. શું આવી? પ્રતિકૃતિની લંબાઈ કેટલી આવી? 21. ધોરણ 8 સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 7 શું કીધું છે? જો 2 કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા 9 ગુણ્યા 10⁶ હોય તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો હશે? હવે 10⁶ છે એટલે 1 ની પાછળ કેટલા શૂન્ય? 6 શૂન્ય, બરાબર. એટલે એકમ દશક 100 1000 10,000 લાખ ને 10 લાખ કેટલા થશે? એને 9 વડે ગુણીશું એટલે 90 લાખ થઈ જશે. એ પછી કરીશું આપણે, બરાબર. ચાલો ધ્યાન આપજો. હવે આપણે આટલે ખાંડ લખી દઈએ છે. શું કીધું છે? સ્ફટિક હોય તો 5 કિલોગ્રામ હોય ત્યારે અને 1.2 કિલોગ્રામ હોય ત્યારે શોધવાની છે. ખાંડનો જથ્થો એટલે આપણને આપવામાં આવેલો છે, ત્યારે સ્ફટિકોની સંખ્યા આપવામાં આવેલી છે. જુઓ, ખાંડનો જથ્થો 2 કિલોગ્રામ હોય ત્યારે સ્ફટિકોની સંખ્યા કેટલી છે? 9 ગુણ્યા 10⁶. બધાનું ધ્યાન આટલે. પછી આપણે શું કરવાનું છે? જ્યારે ખાંડનો જથ્થો 5 કિલોગ્રામ હોય ત્યારે આપણે શું કરવાનું છે? સ્ફટિકોની સંખ્યા શોધવાની છે. ને બીજો દાખલો, આ પહેલો દાખલો છે, ને બીજા દાખલામાં શું કીધું છે? જ્યારે ખાંડનો જથ્થો 1.2 કિલોગ્રામ હોય ત્યારે સ્ફટિકોની સંખ્યા શું કરવાની છે? શોધવાની છે, બરાબર. આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું, બરાબર. આ શું છે? x ને આ શું છે? y. એટલે આ શું થશે? x1 બરાબર. આ શું થશે? y1. આ શું થશે? x2. y2 શોધવાના છે. આ શું થશે? x3 ને y3 શોધવાના છે. હવે તમને આવડે જ બધાને, બરાબર. એટલે ફટાફટ જોઈ લઈએ આપણે, બરાબર. ચાલો, તો x1 ના છેદમાં y1 ને x2 ના છેદમાં y2, બરાબર. ચલો, તો x1 એ છે 2 ને y1 કેટલા છે? 9 ગુણ્યા 10⁶ ને x2 છે 5 ને y2 ત્યારે શું કરવાના છે? શોધવાના છે. બધાનું ધ્યાન આટલે. ચલો, તો ચોકડી ગુણાકાર કરી નાખીએ. 2 નો કોની સાથે ગુણાકાર થશે? y2 સાથે, બરાબર. 2 ગુણ્યા y2. અને 5 નો કોની સાથે ગુણાકાર થશે? 9 ગુણ્યા 10⁶. બધાનું ધ્યાન આટલે. ચલો, તો y2 બરાબર, y2 ને શોધવાના છે એટલે y2 બરાબર 5 ગુણ્યા 9 ગુણ્યા 10⁶. છેદમાં કેટલા આવશે? 2. છેદમાં ક્યાં આવશે? આ 2 ક્યાં ચાલ્યા ગયા? છેદમાં જમણી બાજુ ગયા એટલે ડાબી બાજુ હતા. તો હવે શું કરવાનું? તો y2 બરાબર, ધ્યાન આપજો,
5 ગુણ્યા 9 ગુણ્યા 10⁶ એટલે એકની પાછળ કેટલા શૂન્ય? 1 2 3 4 5 6 શૂન્ય છેદમાં કેટલા? 2. આપણે 6 શૂન્ય ની લખતે તો પણ ચાલતે, પરંતુ આટલે જો 5 9 45 થાય, બંને 2 ના ઘડિયામાં આવે નહીં. એટલે આપણે આ 10 લાખ ને કેન્સલ કરવા માટે શું કર્યું છે? આપણે 10⁶ ના સાદા પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું છે. બરાબર. ચાલો, તો 5 દુ 10 થાય, બધાને ખબર છે. 5 દુ 10. તો આ 5 શૂન્ય બચ્યા, એ ક્યાં જશે? પાછળ. થઈ ગયું? 2 પંચા 10 લખવા પડશે આપણે. 2 પંચા 10. 2 5 વાર 10. 5 ના પાછળ 4 શૂન્ય જશે. સોરી, 5 શૂન્ય જશે. કેમ? કેમ કે આપણે 2 કેન્સલ કરવાના છે ને, એટલે. તો 2 2 કેન્સલ થઈ ગયા. કેન્સલ. ચાલો, હવે ધ્યાન આપજો. y2 બરાબર શું બચ્યું? તો y2 બરાબર 5 ગુણ્યા 9 ગુણ્યા 5 લાખ. કેટલા બચ્યા? 5 લાખ. છેદમાં જુઓ, છેદમાં 2 હતા, એ શું થઈ ગયા છે? કેન્સલ થઈ ગયા છે. એટલે છેદમાં કઈ બચ્યું નથી. 5 ગુણ્યા 9 ગુણ્યા 5 લાખ બચ્યા છે. માટે હવે આપણે આનું સાદું રૂપ આપીશું. તો y2 બરાબર, હજુ જુઓ, 5 ગુણ્યા 9 ગુણ્યા 5 1 વાર 5. મેં આના અવયવ પાડું છું. 5 1 વાર 5. આ 5 શૂન્ય પાછળ લખાશે. કેમ? આપણે 10 ના ઘાતના સ્વરૂપમાં લખવાનું છે, એટલા માટે. હવે જુઓ, 5 5 વાર 25, 25 9 225. માટે 225 ગુણ્યા આટલે કેટલા શૂન્ય છે? 5 શૂન્ય છે. માટે 10 નો કેટલો ઘાત આવશે? 5 ઘાત. તો જ્યારે પણ ખાંડનો જથ્થો 5 કિલોગ્રામ હોય ત્યારે સ્ફટિકોની સંખ્યા 225 ગુણ્યા 10⁵ થશે. એ જ રીતે આપણે હવે ખાંડનો જથ્થો 1.2 કિલોગ્રામ છે ત્યારે આપણે શું કરવાનું છે? સ્ફટિકોની સંખ્યા શોધવાની છે. ચાલો, તો આટલે કરીશું આપણે. x1 આપણી પાસે કેટલા છે? તો x1 છે 2. y1 કેટલા છે? 9 ગુણ્યા 10⁶ ને x2 y2 તો આપણે શોધી નાખ્યું. હવે x3 આપણી પાસે છે 1.2 ને y3 શું કરવાના છે? શોધવાના છે. શું થયું? ચાલો, ચોકડી ગુણાકાર. તો 2 ગુણ્યા y3 છેદમાં ગુણ્યા 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10⁶ થઈ ગયું. ચાલો, y3 બરાબર 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10⁶. તો આપણે આ દશાંશ ચિહ્ન દૂર કરીશું. દશાંશ ચિહ્ન દૂર કરે એટલે શું આવશે? એટલે પછી દૂર કરીશું. ચાલો, અત્યારે નથી દૂર કરવું. તો 1.2 છેદમાં કેટલા આવે છે? 2. ચાલો, હવે આપણે જોજો, y3 બરાબર 12 ના છેદમાં કેટલા આવશે? 10 આવશે. દશાંશ ચિહ્ન દૂર કર્યું. ગુણ્યા 9 ગુણ્યા 10⁶ છે, એટલે 1 ની પાછળ 6 શૂન્ય, એટલે કે 10 લાખ. બરાબર. ચાલો, ગુણ્યા 2. તો 6 દુ 12. 2 2 કેન્સલ. આ 10 છે એટલે આ 1 શૂન્ય 1 શૂન્ય કેન્સલ. તો કેટલા આવે છે? જુઓ, 6 9 વાર 54 ગુણ્યા કેટલા શૂન્ય છે? 1 2 3 4 ને 5, એટલે 10⁵. તો જ્યારે પણ 1.2 કિલોગ્રામ ખાંડનો જથ્થો હોય ત્યારે સ્ફટિકોની સંખ્યા 54 ગુણ્યા 10⁵. ધોરણ 8 સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 9. આમાં શું કીધું છે? એક 5 મીટર અને 60 સેમી થાંભલો આપેલ છે. એક 5 મીટર અને 60 સેમી થાંભલો ની ઊંચો આપેલ છે અને પડછાયાની લંબાઈ ત્યારે કેટલી થાય છે? 3 મીટર અને 20 સેમી. માટે આપણે થાંભલાની ઊંચાઈ લઈ છે 5 મીટર 60 સેમી અને પડછાયાની લંબાઈ લઈ છે 3 મીટર અને
20 સેમી. એ જ રીતે જ્યારે થાંભલાની ઊંચાઈ 10 મીટર અને 20 સેમી છે ત્યારે આપણે પડછાયાની લંબાઈ શોધવાની છે, એટલે y2 પ્રશ્નાર્થ ચિહ્ન. ને પડછાયાની લંબાઈ બીજા દાખલામાં આપેલી છે 5 મીટર, ત્યારે આપણે થાંભલાની ઊંચાઈ શોધવાની છે. માટે આટલે આપણને x1 y1 x2 y2 મળી ગયા છે. બરાબર. તો x1 બરાબર x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. બરાબર. તો x1 5 મીટર અને 60 સેમી છે, પરંતુ આપણે એને 5.60 મીટર ટૂંકમાં લખીશું, માટે 5.60. y1 3 મીટર અને 20 સેમી છે, એને ટૂંકમાં લખીશું 3.20. x2 આપણી પાસે 10.50 આવશે, 10 મીટર ને 50 સેમી છે, આપણાથી ભૂલમાં 20 લખાઈ ગયેલું, તો 10.50 લખીશું, માટે 10.50. ને y2 શું કરવાના છે? શોધવાના છે. માટે ચોકડી ગુણાકાર y2 ગુણ્યા 5.60 ને 10.50 ગુણ્યા 3.20. હવે y2 ને સૂત્ર કરતા બનાવીશું, માટે 10.50 ગુણ્યા 3.20 છેદમાં 5.60. હવે દશાંશ ચિહ્ન આપણે બધામાંથી દૂર કરીશું, માટે y2 બરાબર 1050 ના છેદમાં 100 આવશે, ગુણ્યા 320. દશાંશ ચિહ્ન દૂર કરીશું તો એનામાં છેદમાં પણ 100 આવશે. એ જ રીતે 5.60 છે, તો એમાંથી દશાંશ ચિહ્ન દૂર કરીશું તો 560 આવશે, પરંતુ 560 ના છેદમાં 100 લખાશે, તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, માટે 100 અંશમાં લખાશે. હવે જુઓ, આ 100 શું થાય છે? કેન્સલ. હવે જુઓ, આ એક શૂન્ય કેન્સલ, આ એક શૂન્ય કેન્સલ. તો આપણી પાસે જે બાકી રહ્યું તે આપણે લખીએ. આપણી પાસે બાકી રહે છે y2 બરાબર 105 ગુણ્યા 32 છેદમાં 560. તો આપણને ખબર છે 8 ના ઘડિયામાં 32 આવે, 8 ચોકો 32 ને 8 સત્તા 56. પરંતુ આ શૂન્ય બાકી છે, માટે એને 7 ના બાજુમાં લખીશું. કેમ 7 ના બાજુમાં જ લઈશું? કેમ કે આપણે 8 8 કેન્સલ કરવાના છે, માટે 8 8 કેન્સલ. હવે જુઓ, 35 દુ 70. હવે અવયવ પાડી દઈએ આપણે. y2 બરાબર 35 તરી 105 ને 4 ના અવયવ પડશે 2 દુ 4. એવી જ રીતના નીચે 70 ના અવયવ પડશે 35 દુ 70. તો આ 35 કેન્સલ, 2 2 કેન્સલ, એટલે y2 બરાબર આપણી પાસે કેટલા આવ્યા? 3 ગુણ્યા 2, માટે y2 બરાબર 6 મીટર. આ શું આવી? પડછાયાની લંબાઈ. પડછાયાની લંબાઈ આપણને મળી ગઈ 6 મીટર. તો આ આપણો પ્રથમ દાખલો થઈ ગયો. હવે આપણે બીજો દાખલો કરીશું. બીજા દાખલો પણ સહેલો જ છે. આ જ પ્રશ્નમાં બીજા દાખલામાં શું કહેવામાં આવ્યું છે કે પડછાયાની લંબાઈ 5 મીટર આપી દીધી છે અને થાંભલાની ઊંચાઈ શોધવાની છે. તો આપણે x1 y1 x2 y2 લખી લઈશું અને x3 y3 લખીશું. આપણે x2 y2 લઈશું નહીં. તો x1 આટલે આપણને આપ્યા છે 5 મીટર ને 60 સેમી, એટલે કે 5.60 મીટર. મીટર. ને y1 આપણને આપ્યા છે 3 મીટર ને 20 સેમી, માટે 3.20 મીટર. x3 આપણે શું કરવાના છે? શોધવાના છે. માટે પ્રસ્થાન છેદ અને y3 આપણને આપ્યા છે 5 મીટર. ચાલો, તો હવે આપણે આને x1 ના છેદમાં y1 ને x3 ના છેદમાં y3 લખીશું. તમામ કિંમત મૂકી દઈશું. 5.60, 3.20. x3 શોધવાના છે, y3 આપેલ છે 5 મીટર. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. માટે 3.20 ગુણ્યા x3 ને 5.60 ગુણ્યા 5. તો x3 બરાબર 5.60
ગુણ્યા 5 છેદમાં 3.20. હવે આપણે બીજા પેજ પર કરીશું ત્રીજો દાખલો. x3 બરાબર આપણી પાસે આવે છે 5.60 ગુણ્યા 5 છેદમાં 3.20. હવે દશાંશ ચિહ્ન દૂર કરીશું. x3 બરાબર 560 ના છેદમાં 100 ને ગુણ્યા 320 ના છેદમાં 100 આવશે, પણ એ છેદનો છેદ અંશમાં એટલે 100 ગુણ્યા 5. તો એટલે 100 કેન્સલ. એવી જ રીતે આપણે આ એક શૂન્ય કેન્સલ, એટલે 56 ના અવયવ પાડીશું. એક શૂન્ય કેન્સલ થયો, બરાબર. 56 ના અવયવ પાડીશું. 8 7 વાર 56, 5 ના અવયવ નહીં પડશે માટે બેઠા છેદમાં 8 ચોકું 32. તો 8 8 કેન્સલ, એટલે x3 બરાબર શું આવે છે? x3 બરાબર 35 ના છેદમાં 4. તો આપણે હવે આનો ભાગાકાર કરીશું માટે 35 ના છેદમાં 4 માટે 4 8 વાર 32, 5 માંથી 2 જાય તો 3, 3 માંથી 3 જાય તો 0, 10 નો 0 પોઈન્ટ. તો 4 7 વાર 28, 30 માંથી 28 જશે તો 2 આવશે, પાછો શૂન્ય મૂકીશું એટલે આ શૂન્ય નીચે ઉતારીશું તો 4 5 20. તો તમે જોઈ શકો છો એટલે શું જવાબ આવે છે? x3 બરાબર 8.75 મીટર. એટલે કે જ્યારે પડછાયાની લંબાઈ 5 મીટર હોય ત્યારે થાંભલાની ઊંચાઈ કેટલી મળે છે આપણને? થાંભલાની ઊંચાઈ મળે છે આપણને 8.75 મીટર. તો તમે જોઈ શકો છો કે આપણને થાંભલાની ઊંચાઈ કેટલી મળી? થાંભલાની ઊંચાઈ 8.75 મીટર છે. આપણો આટલે 9મો દાખલો શું થાય છે? પૂરો થાય છે. ધોરણ 8 સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 8. રશ્મિ પાસે 1 સેમી બરાબર 18 કિલોમીટર માપ ધરાવતો એક સડક માર્ગનો નકશો છે. એટલે નકશો છે ને, નકશામાં આપણે 1 સેમી બરાબર 10 કિલોમીટર કે XYZ કંઈ પણ લઈએ, 20 કિલોમીટર, તેવી રીતના એટલે 1 સેમી બરાબર કેટલું આપ્યું છે? 18 કિલોમીટર રશ્મિ લે છે નકશા, બરાબર. તો આ સડક પર 72 કિલોમીટરનું અંતર કાપે તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું હશે? તો આટલે ધ્યાન આપજો બધા. નકશામાં કાપેલ અંતર ને સડક નું અંતર, આ બે વસ્તુ આપેલ છે આપણને. ધ્યાન આપજો દરેક જણ. જો રશ્મિ પાસે 1 સેમી બરાબર કેટલું છે? 1 સેમી છે બરાબર 18 કિલોમીટર અંતર નકશામાં કાપેલું બતાવે છે, બરાબર. તો ધ્યાન આપજો. તો 72 કિલોમીટરનું સડક અંતર કાપ્યું હોય ત્યારે એને નકશામાં કેટલા સેન્ટીમીટર દર્શાવ્યું છે તે બતાવવાનું છે, બરાબર. તો આટલે ધ્યાન આપજો દરેક જણ. આ શું છે? x છે ને આ શું છે? y. તો આ x1, આ y1, આ x2, આ y2, બરાબર. આપણા સૂત્ર પ્રમાણે x1 ના છેદમાં y1 ને x2 ના છેદમાં y2. તો x1 બરાબર 1 ને y1 બરાબર 18. x2 બરાબર શોધવાનું છે ને y2 બરાબર 72. ચાલો ચોકડી ગુણાકાર કરી નાખીએ. 72 ગુણ્યા x1 ને 72 ગુણ્યા x1 એટલે કે x1 બરાબર 1 છે માટે 18 ગુણ્યા x2, પહેલા જે શોધવાનું છે તે પેટનો ગુણાકાર કરીએ ને 72 ગુણ્યા 1. તો x2 બરાબર 72 એક વાર 72, આ 18 ક્યાં જશે? છેદમાં. તો 72 ના અવયવ પાડીએ. 18 4 વાર 72 માટે 18 4 વાર 72 માટે 18 18 શું થશે?
કેન્સલ. માટે x2 બરાબર કેટલા આવ્યા? 4 સેમી. એટલે જ્યારે સડક અંતર 72 કિલોમીટરનું કપાય છે ત્યારે નકશામાં એ 4 સેમી દર્શાવાય છે. હવે બીજો દાખલો શું કહે છે? એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે. તો આ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આટલે આપણને સમય અને અંતર આપ્યો છે. સમય ને અંતર. સમય જુઓ, સમય છે, ધ્યાન આપજો દરેક જણ. સમય છે 25 મિનિટ, ત્યારે અંતર કેટલું કાપે છે? 14 કિલોમીટર. બરાબર. અને જ્યારે સમય 5 કલાક છે, કેટલા છે? 5 કલાક છે, ત્યારે કેટલું અંતર કાપે છે તે શોધવાનું છે. તો આપણને ખબર છે 1 કલાક એટલે કેટલી મિનિટ? 60 મિનિટ. 60 મિનિટ. તો 2 કલાક એટલે કેટલી મિનિટ? હા, 1 કલાક એટલે 60 મિનિટ. તો 2 કલાક એટલે કેટલી મિનિટ? 90 મિનિટ થશે. 120 મિનિટ. તો આપણે 5 કલાકમાં શોધવાની છે, તો 5 ને 60 વડે ગુણીશું એટલે 60 પંચા 300 મિનિટ. કેટલી મિનિટ થશે? 300 મિનિટ. કેમ આપણે આવું કર્યું? કેમ કે બંનેના એકમ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ચાલો, આટલું થઈ ગયું. હવે આપણને ખબર જ છે આ x છે ને આ y છે. આ x1, આ y1, આ x2, આ y2. ચાલો, x1 ના છેદમાં y1 ને x2 ના છેદમાં y2. તો x1 કેટલા છે? 25. y1 કેટલા છે? 14. ને x2 કેટલા છે? તો x2 5 કલાક છે, પરંતુ આપણે મિનિટમાં ફેરવ્યું છે એટલે એ લખવું પડશે. માટે 300 મિનિટ. ને છેદમાં y2 શું કરવાનું છે? શોધવાનું છે. ચાલો, તો હવે આપણે ચોકડી ગુણાકાર y2 ગુણ્યા કેટલા આવશે? 25 ને 300 ગુણ્યા 14. તો y2 બરાબર 300 ગુણ્યા 14 છેદમાં કેટલા આવશે? 25. તો 25 ના ઘડિયામાં 300 આવશે. 25 એકુ 25 ને 25 દુ 50. 25 12 300 થશે. કેટલા થશે? 25 ગુણ્યા 12 કરીશું તો 300 થશે. તો 25 25 કેન્સલ. માટે y2 બરાબર 12 ગુણ્યા 14. તો 12 ગુણ્યા 14 કેટલા થાય? તો 168. 168 કિલોમીટર અંતર કાપે. એટલે કે જ્યારે ખટારો 5 કલાકમાં 168 કિલોમીટર અંતર કાપે.